જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર પ્રભવ જોશીની માત્ર 100 દિવસના ટૂંકા ગાળામાં બદલી થતા વિવાદ સર્જાયો છે। શહેરમાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે। કાર્યદક્ષ અધિકારી તરીકે જાણીતા કમિશનરની બદલી પાછળ કોંગ્રેસે ભાજપના પદાધિકારીઓ અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતનો ગંભીર આક્ષેપ કરતા દાવો કર્યો છે કે ટેન્ડર પ્રક્રિયા અને ગેરરીતિઓમાં આડખીલી રૂપ બનતા અધિકારીની બદલી કરાવી દેવામાં આવી છે। બીજી તરફ શાસક પક્ષ ભાજપે આ આક્ષેપોને ફગાવતા જણાવ્યું છે કે બદલી એ રૂટીન વહીવટી પ્રક્રિયાનો ભાગ છે અને રાજ્યમાં 28 જેટલા અધિકારીઓની બદલી થઈ છે। જૂનાગઢ મનપામાં છેલ્લા 5 વર્ષમાં 5 કમિશનરોની બદલી થઈ ગઈ છે। માત્ર 2 થી 3 મહિનામાં હજી જ્યારે ડીડીઓ કલેક્ટર અને આપણા જે જૂનાગઢના કમે પ્રભવ જોશી સાહેબની નિમણૂક કરવામાં આવી છે, માત્ર ખાલી જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનરની જ બદલી કરવામાં આવી છે। તો આપણે જોઈએ કે આમાં ડાયરેક્ટ સંડોવણી છે જે ભાજપના જે અહીંના શાસકો છે, ભાજપ બોડી છે, એમને જ આ જે બદલી છે એ કરાવેલી છે। કારણ કે જો અત્યારે બદલી થઈ હોય તો એમને રાજ્ય સરકાર પાસે જઈ અને આ બદલી થઈ છે એ બાબતે ખુલાસો માંગવો જોઈએ કે ભાઈ આ સારા અધિકારીની શા માટે બદલી કરો છો। કારણ કે જે કમિશનર હાલના છે એમણે કેટલા આપણે જોઈએ કે અધિકારીઓને નોટિસ આપવામાં આવેલી હતી જે કામમાં બેદરકારી રાખતા, જે ગંભીર ક્ષતિઓ રાખતા, એમને નોટિસો આપવા અને આ નોટિસો જે આપેલી જો એના ખુલાસા થાય તો મોટાભાગના અધિકારીઓને તપેલા ચડી જાય એમ હતા। કોંગ્રેસ વિપક્ષ દ્વારા માત્ર ને માત્ર ફોગાટ અને આક્ષેપ કરવાનું વિપક્ષનું કામ હોય છે। જેમ હાલમાં મહાનગરપાલિકાના કમિશનર જે પ્રભવ જોશી સાહેબ છે તેમની બદલી એક વહીવટી પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવે છે। 28 એક સાથે બદલીઓ કરવામાં આવી છે અને જે પ્રભવ જોશી સાહેબના સમય મુજબ અધિકારી અને પદાધિકારીનું સંકલન કરી જૂનાગઢના વિકાસના કામો કઈ રીતે આગળ વધી રહ્યા હતા તેની પૂરેપૂરી સાહેબ સાથે સંકલન કરીને આગામી દિવસોના કામ પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા હતા। અને હાલમાં નવા કમિશનર જે વાળા સાહેબ આવવાના છે તેના સમયમાં પણ સહકાર આપીને જૂનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા જૂનાગઢને મજબૂત અને આગામી દિવસોમાં કેમ સર્વાંગી વિકાસ કરવામાં આવે તેના પૂરેપૂરા પ્રયત્નો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે।